એનડીઆરએફ ટીમ દ્વારા હોમગાર્ડ જવાનોને કુદરતી દુર્ઘટના સમયે તથા હાર્ટ એટેકથી સમયે સીપીઆરની તાલીમ આપવામાં આવી। આજરોજ છોટાઉદેપુરના આર્ચર ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ જવાનોને એનડીઆરએફની ટીમ દ્વારા કુદરતી દુર્ઘટના સમયે અને અચાનક આવી પડેલી કોઈ મોટી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ યુનિટના હોમગાર્ડ જવાનોને આપવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર, તેજગઢ, પાવીજેતપુર યુનિટના કુલ 210 હોમગાર્ડ જવાનો તથા જિલ્લા કમાન્ડન્ટ નહરસિંહ પરમાર તથા યુનિટના ઓફિસરોને તાલીમ મેળવેલ હતી। યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાउदेपुर। जबकि आपको क्या करना है क्या नहीं करना है। यदि आप बिल्डिंग के अंदर है तो घबराना नहीं है। मान लो आप बोलर बैठे हो, भूकंप आ गया तो आपको एकदम पैनिक नहीं होना है। इधर जल्दी यदि आपने सिग्नल को टच कर दिया और आपके हाथ में कहीं कट लगा हुआ है तो उसका खून और आपका खून क्या होगा, मिक्स हो जाएगा। और जो उस व्यक्ति को बीमारी लगी हुई है वो आपको भी लगने की संभावना बढ़ जाएगी। तो सबसे पहले है खून तो बढ़ेंगे, डायरेक्ट प्रेशर उसको वहां से हटाना नहीं है। यदि खून नहीं रुक रहा है, कंटिन्यू बह रहा है तो दूसरा आपको कहा जाना है और उसके ऊपर 5 से 7 दिन खून होता है, जिसमें से 1 से 1.5